વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામ રહીશોએ ગામને લગતી સમસ્યાઓને લઈને ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુ સાથે ગુતાલ ગામના રહીશોએ ચર્ચા કરી। ગુતાલ ગામના લોકોએ ક્ષત્રિય કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર સાથે તેમજ ક્ષત્રિય સેના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગુતાલ ગામ ખાતે આમંત્રિત કર્યા હતા। ગામના આગેવાનો તેમજ યુવાનોએ લખન દરબારનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ગુતાલ ગામના આરસીસી રોડ તેમજ તળાવની સફાઈ કામ બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી। ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આરસીસી રોડનું કામ તેમજ તળાવની વાતને લઈને લખન દરબારે જણાવ્યું કે 10 દિવસમાં આરસીસી રોડનું કામ તેમજ તળાવ સફાઈની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ગુતાલ ગામના લોકોને લઈને કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવશે અને ઉપવાસ પર બેસવાનું થાય તો બેસશું, પણ ગામના લોકોને ન્યાય અપાવીને જ રહીશ લખન દરબારે આ પ્રકારની ખાતરી આપી હતી। રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા। ગુતાલ ગામના યુવાનો માતા બહેનો ના આમંત્રણથી ગુતાલ ગામે પહોંચ્યા છીએ અને ગુતાલ ગામની સમસ્યાઓ સાંભળી છે। સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે, કારણ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ જો ગુતાલ ગામે ગટરની સંપૂર્ણ સુવિધા ના હોય, જો ગુતાલ ગામે સંપૂર્ણ બધા રોડ ના બન્યા હોય, જો ગુતાલ ગામના લોકોને અધિકારો ના મળતા હોય તો ચોક્કસથી દુઃખની બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય, મહેન્દ્રસિંહ હોય, કરણી સેના તમામ લોકોએ બોલવું પડે। એના માટે આજે અહીં આવ્યા છે અને આજે એને લોકોની સમસ્યા પણ સાંભળી છે। એમાં મુખ્ય મુદ્દો આ ગુતાલ ગામનું એક તળાવ છે, જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે। વેલો અને એનો ભંડાર ઉગી ચૂક્યો છે, એને સાફ કરાવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે। તેમજ આ સર્વસંમતિ ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપણે તલાટી સાહેબને બધાને કરી છે, તો એ જે કામ છે એ પણ અધૂરું છે। એ કામ માટે તેમજ આ રોડ એક છે એન્ટ્રીમાં, જે રોડ 6 મહિના પહેલા બન્યો હતો, અડધો બન્યો હતો અને અત્યારે અડધો 6 મહિનાથી બન્યો નથી, તો એમાં આરટીઆઈ પણ થઈ છે, અરજી પણ થઈ છે। હું ચોક્કસથી કહેવા માંગુ છું કે આરટીઆઈ અરજી તમામ લોકોએ કરવી જોઈએ, જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જોઈએ અને લખન દરબારે તો હંમેશા ખોટા સામે અવાજ ઉઠાવ્યો છે, પછી ગમે તેવો ચપળબંધીઓ એની સામે લડ્યા છે। ત્યારે આરટીઆઈ કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું, અરજી કરનાર વ્યક્તિને અભિનંદન આપું છું। સૌએ અરજી આરટીઆઈ કરી છે, અમે બી કરીએ છીએ, પરંતુ જે આરટીઆઈ લેનાર અને તપાસ કરનાર અધિકારીઓ અભણ હોય એવું મને લાગે છે। એનું કારણ કે 6 મહિના પહેલા આરટીઆઈ થઈ, અરજી થઈ, તો હજુ સુધી આ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં। જો ભ્રષ્ટાચાર થયો હોય તો કોન્ટ્રાક્ટરને જેલ ભેગો કરી દો, જેને કોન્ટ્રાક્ટ આપવામાં ભલામણ કરી એને જેલ ભેગો કરી દો, જેની ઓથોરિટી એને જેલ ભેગો કરી દો, પરંતુ 6 મહિનાથી ગુનેગાર કોણ છે એ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા। એટલે આનાથી વિશેષ દુઃખની બાબત અને આનાથી વિશેષ અભણતા આ અધિકારીઓની કશી બીજી હોઈ શકે નહીં। અમારી માંગણી એ છે કે કોઈ પણ અરજી વાઘોડિયા તાલુકાના કોઈ પણ ગામની આવે તો તાત્કાલિક એનો નિકાલ થવો જોઈએ। નિકાલ થયા પછી જે તે આગળ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ગામમાં જો રોડ 6 મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય। જો તળાવ વર્ષોથી સાફ ના કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય। આ ગુતાલ ગામનું જે તળાવ છે એટલું બધું રમણીય બની શકે છે જો આપણે ધારીએ તો, કે એમાં ચારે બાજુ બેરિકેડિંગ કરીને ચાલવા માટે સવારે આપણા વડીલોને બેસવા માટે એક સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેરથી પણ લોકો જોવા આવે એવું એક તળાવનું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ। પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નહીં, અમે તપાસ કરીશું અને તપાસના અંતે જે પણ આવશે। પરંતુ એક વસ્તુ ચોક્કસની છે કે આજે આયા છે તો આ મીડિયાના માધ્યમથી પણ વાઘોડિયા તાલુકાના જે પ્રશાસન છે એમને કહેવા માંગીએ છીએ કે આ ગુતાલ ગામમાં ગટરની સુવિધા અધૂરી છે, આ ગુતાલ ગામમાં રોડો અધૂરા છે, આ ગુતાલ ગામમાં સ્મશાનનો રોડ અધૂરો છે, આ બધી સમસ્યા અધૂરી છે। જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહીં થાય તો આજે તો હજારોની સંખ્યામાં માતા બહેનો વડીલો સાથે અમે અહીં વાર્તાલાપ કર્યો છે। 1 મહિનામાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો 1 મહિના પછી લખન દરબાર, કરણી સેના આ જ જગ્યા પર હજારો માતા બહેનો યુવાનો સાથે ઉપવાસ આંદોલન કરશે અને આ ગુતાલ ગામના વાઘોડિયા તાલુકાના કોઈ પણ નાગરિક માટે ગમે તે કરવું પડે, એના ન્યાય અપાવવા માટે ગમે તે કરવું પડે, એની માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે। કારણ કે ભૂતકાળમાં વર્ષોથી 2015-16ની સાલથી અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે તૈયાર છે। પરંતુ આ ગામને ન્યાય નહીં મળે તો મોટું આંદોલન ચોક્કસથી થશે।
આપના લખનસિંહ દરબાર બાપુને ગોતાલ મુકામે બોલાવેલા છે. ઘણા છેલ્લા 6 મંથથી જે વિકાસના કામો અટકેલા છે તે લખનસિંહ બાપુ આપના પૂરા પાડશે તેવી અમને આશા છે. તે સાથે અમને બોલાયેલા છે. રોડના કામ છે, ગટરના કામ છે. મેઇન મુદ્દો અમારો તળાવનો હતો કે તળાવના કામ પણ અટકાવી દીધું છે. ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે. એ બધા મુદ્દાથી આપણે બાપુને બોલાવે છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એવી આશા છે. એ સાથે બાપુને બોલાવ્યા છે.